આખોલ 4 રસ્તા પર દર વર્ષે પડી રહ્યા છે ભ્રષ્ટાચારના ખાડા। આખોલ 4 રસ્તા પર ટ્રાફિક જામ થતાં 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી। વિકાસની મોટી વાતો કરતી સરકારના ધારાસભ્યો અને મંત્રીઓ એક નજર આખોલ 4 રસ્તા પર નાખો, જ્યાં દર વર્ષે પડી રહ્યા છે ભ્રષ્ટાચારના ખાડાઓ। બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક અને બટાકા નગરી તરીકે પ્રખ્યાત ડીસા શહેરની હાલત હવે દિન પ્રતિદિન કથળતી હોય તેવું દેખાઈ રહ્યું છે। ખાસ કરી ડીસા પંથકમાં રોડ રસ્તાઓને લઈ વાહન ચાલકો અને રાહદારીઓ સહિત સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો છે। ત્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપના પછડાટ આપી કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરને જનસમર્થન આપી વિજય બનાવ્યા છે, પરંતુ હજુ પણ વહીવટી તંત્રના અધિકારીઓ અને નેતાઓ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે આજે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના ડીસાની। ડીસા વિધાનસભામાં છેલ્લા 2 દાયકાથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા છે। એક બાજુ સરકાર વિકાસના કામોમાં વિકાસ યાત્રા નીકળતી હોય છે, પરંતુ ડીસા શહેરના મુખ્ય માર્ગો પર દર વર્ષે ઠેર ખાડાઓ પડેલ નજરે પડી રહ્યા છે। ડીસાથી થરાદ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે કોઈ પણ પ્રકારની ગટર વ્યવસ્થા લાઈન ન હોવાથી પાણી જાહેર રોડ રસ્તા પર ભરાતું હોય છે, જેથી કરી રોડ રસ્તા પર દર વર્ષે મસમોટા ખાડાઓ પડી રહ્યા છે। આ વર્ષે પણ હજુ સિઝનમાં એટલો વરસાદ પણ નથી પડ્યો, ત્યાં તો આખોલ 4 રસ્તા પર ફરીથી ભ્રષ્ટાચારના ખાડાઓ પડી ગયા છે, જેથી કરી સ્થાનિક લોકો અને વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે આજે આખોલ 4 રસ્તા પર ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી હતી, જેને લઈ અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયા હતા। ત્યારે દર વર્ષે ચોમાસાની ઋતુમાં આખોલ હાઈવે પર ભ્રષ્ટાચારના ખાડા પડી રહ્યા છે, પરંતુ ડીસાના ધારાસભ્ય હોય કે જિલ્લા કલેક્ટર હોય, આજ દિન સુધી દર વર્ષે પડતા ખાડા ઉપર રોડની કામગીરી થાય તે મટીરીયલ કેવો ઉપયોગ થાય છે, જેની તપાસ હજુ સુધી થઈ હોય તેવું દેખાયું નથી। ત્યારે આજે આખોલ 4 રસ્તા પર ટ્રાફિક જામ સર્જાતા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ અમિતભાઈ દેસાઈની સૂચનાથી પોલીસ સ્ટાફ દ્વારા ખડેપગે ઊભા રહી ટ્રાફિક સમસ્યા દૂર કરી હતી, પરંતુ પોલીસ ધારે તો દર વર્ષે પડતા ખાડાઓને લઈ નેશનલ હાઈવે ઓથોરિટી સહિત ટોલ કંપની સામે કાયદેસરની ફરિયાદ નોંધી કડક કાર્યવાહી